નૈના દીકરી, હું તારી માં આજે તારા જન્મ દિવસે તને કંઈક કહેવા આવી છું. હું છેલ્લા ઘણા વખતથી જોઈ રહી છું કે તને એવું જ લાગ્યા કરે છે કે તે મારી બહુ અવગણના કરી, મારું ધ્યાન ન રાખ્યું. મારી દીકરી, તું તો મારા પ્રાણ, મારું ગૌરવ, મારી મિત્ર, અરે તું તો મારું જીવતર હતી દીકરા, મારું જીવતર, મારા જીવથી પણ વાલી હતી. આજે તારા જન્મ દિવસે થોડીક આપણી જૂની વાતો હું તારી સાથે શેર કરવા માંગુ છું. બરાબર ધ્યાનથી સાંભળજે. દીકરા, તું જ્યારે નાની હતી ને ત્યારે તારા બાપુજીને એના ભાઈએ ધંધામાં દગો આપ્યો અને પછી શોક લાગવાને કારણે તારા બાપુજી ઘરે બેસી ગયા. કંઈ કમાતા નહોતા, આપણા ઘરમાં કંઈ આવક પણ નહોતી. ત્યારે આપણા 3 જણનું ગુજરાન ચલાવવા માટે મેં ફરીથી અભ્યાસ શરૂ કર્યો. ટીચરની નોકરીએ લાગી. અને મને ખબર છે કે એ સમયે તું કેટલીય વાર ઘેર એકલી રહેતી, ઘરે એકલી રહેતી, પડતી, આકરતી, પડીને ઘાયલ થતી, છતાંય તું કદી ફરિયાદ નહોતી કરતી મારી દીકરી. એટલે નાનપણથી તું મારો સદિયારો બની ગઈ હતી. અરે તે મને સહારો આપવા માટે 8મા ધોરણથી જ ટ્યુશન લઈ અને કમાણી શરૂ કરી દીધી હતી. કઈ દીકરી કરે છે હું પોતાની મા માટે, પોતાની માના ખભે ખભા મિલાવવા માટે? અરે તું તો નાનપણથી જ મારું ગૌરવ બની ગઈ હતી દીકરા. મને યાદ છે કે જ્યારે મેં તને મારી સ્કૂલમાં દાખલ કરીને ત્યાં તું ફક્ત ભણવામાં જ નહીં પરંતુ રમત-ગમત, નૃત્ય, વક્તૃત્વ વગેરે ઇતર પ્રવૃત્તિઓમાં પણ તેજસ્વી બની. આપણી જ્ઞાતિમાં પણ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ અને અનેક ઇનામો જીતી અને સ્કૂલમાં તેમજ જ્ઞાતિમાં અને સમાજમાં મારું માથું તે ગર્વથી ઊંચું કરી દીધું હતું દીકરા. અરે ગુજરાતી મીડિયમમાં ભણી હોવા છતાં તું પ્રતિષ્ઠિત NM કોલેજમાંથી BComનો અભ્યાસ પૂરો કર્યો, ગ્રેજ્યુએટ બની અને ત્યારે પણ તે મારું માથું ગૌરવથી ઊંચું કરી દીધું હતું બધાની સામે. અને તું શિક્ષિકા બની, કોચિંગ ક્લાસમાં ભણાવતી, કેટલી મહેનત કરતી દીકરા. વિદ્યાર્થીઓ પણ તને બહુ પ્રેમ કરતા અને તું પણ એમની ફેવરેટ ટીચર બની ગઈ હતી દીકરા. અરે તું મારા માટે કદી મારી દીકરી નહોતી, તું મારી સાથી, મારી મિત્ર, મારી પ્રાણ શક્તિ હતી બચ્ચા. હવે તને જે અફસોસ છે ને કે તે મને સાચવી નહીં, મારી અવગણના કરી, એ બિલકુલ નિરર્થક છે બેટા. મને ખબર છે કે ઘરમાં ઝઘડા થતા તારે તારા સંતાનની ખુશી માટે થોડું સંતુલન રાખવું પડતું અને તું કેટલી બધી બિઝી હતી. LICનું કામ કરવાનું, પોસ્ટનું કામ કરવાનું, 2 છોકરાઓનું ધ્યાન રાખવાનું. પણ આની સાથે સાથે તું એટલી બિઝી હોવા છતાં તે મારી અવગણના ક્યારેય નથી કરી દીકરા, ક્યારેય નથી કરી. ઉલટાની મને સાથે રાખતી, મને પિક્ચર જોવા લઈ જતી, મને જાત્રાએ લઈ જતી. કેટલું ધ્યાન રાખતી મારું, કેટલું ધ્યાન રાખતી દીકરા. હું જાણું છું કે મારા છેલ્લા વર્ષોમાં મારી આંખ કાન બગડ્યા, મને બધા ભ્રમ થવા લાગ્યા, બધું જુદું જુદું દેખાતું હતું. એ વખતે તું કેટલી રડી હતી. તો મને ડૉક્ટરોની પાસે લઈ જતી, મારી સારવાર કરાવતી. આ શું બધું ઓછું હતું? એટલે એ વસ્તુ મનમાંથી કાઢી નાખ કે તે મારી અવગણના કરી છે. તે મારી કોઈ દિવસ અવગણના તો કરી જ નથી, પણ તે મને તારી આંખનો તારો બનાવીને રાખી છે બચ્ચા. તારી આંખનો તારો બનાવીને મને રાખી છે. એટલે આ તારા મનમાંથી બધું કાઢી નાખ અને હવે છે ને તું સકારાત્મકતાથી એકદમ સરસ જીવતા શીખ. તું મારી શ્રેષ્ઠ દીકરી હતી, છે અને હંમેશા રહેવાની છે. તું જ મારી જિંદગીની સૌથી મોટી કમાણી હતી, મારી સૌથી મોટી સિદ્ધિ હતી. અરે તું જ મારી જિંદગીનું ગૌરવ હતી. ચાલ હવે તું એકદમ સ્વસ્થ, નિરોગી, તંદુરસ્ત રહી અને દીર્ઘાયુષ્ય પામે ને
એવી આજના જન્મ દિવસે તને શુભેચ્છાઓ અને મારા આશીર્વાદ આપું છું. આયુષ્માન ભવ.